लोगों में जिस तरह से खौफ होता है, उन्हीं के खौफ को निकालने के लिए पुलिस इस तरह की जो है पनिशमेंट देती है, ताकि इलाके के लोगों से इन आरोपियों का जो है खौफ निकाला जाए। मामले में और कल रात कितने बजे फायरिंग की घटना सामने आई? ગઈકાલ રાતે લગભગ 3:30 વાગ્યાની આજુબાજુમાં જાવેદ ઠાકરે તેના ઓફિસ પાસે બેઠો હતો દુકાનમાં, ત્યારે આ સામેનો આરોપી બાબુ ઉર્ફે કાલિયા તેની ઉપર દેશી તમંચાથી ફાયરિંગ કરેલું હતું. અને આ ફાયરિંગમાં અદાવત એવી હતી કે અગાઉ પણ આ બંને વચ્ચે મનદુખ થયેલું હતું. અને અગાઉ જે એમની પત્ની છે એમને જાવેદ સાથે પહેલાં જ નિકાહ થયા હતા, ત્યારબાદ હવે એમની સાથે નિકાહ થયા. અને અગાઉ જાવેદે એમના વિશે ગાળો બોલી હતી અને એક વિડીયો વાયરલ કર્યો, જેની અદાવત રાખી અને આ બંને આરોપીઓ અને આ સિવાયના એક હજી શહેજાદ ખાન બાકી છે પઠાણ આરોપી તરીકે, એને પકડવાનો બાકી હોય, અને એની અદાવત રાખી અને કાલ રાતે ફાયરિંગ કરવામાં આવી. કેટલા આરોપીઓ છે સાહેબ? હાલ અત્યારે અમારા પકડમાં 2 આરોપીઓ છે અને આ સિવાય હજી એક આરોપી અન્ય પકડવાનો બાકી છે. આ મામલામાં સામે પક્ષે બી ફરિયાદ કરેલી છે જાવેદ ઠાકરે ઉપર? ના, હજી હાલ સુધી કોઈ એવી ફરિયાદ નથી, પણ બંને સામે 2 આરોપીઓ વિરુદ્ધ અનેક ગુનાઓ છે વેજલપુર પોલીસ સ્ટેશનમાં અને અન્ય જગ્યાઓ પર. આરોપી વિરુદ્ધ અગાઉ 15 ગુના દાખલ થયેલા છે, મારામારીના, આર્મસેટ વગેરે. અને સામે જે ભોગ બનનાર છે એના વિરુદ્ધ પણ અલગ પોલીસ સ્ટેશનમાં 20થી વધુ ગુનાઓ દાખલ. સર, કેટલા રાઉન્ડ ફાયર થયું હતું અને કયું વેપન્સનો ઇસ્તેમાલ કર્યો? રાઉન્ડ 1 ફાયર થયું હતું અને દેશી તમંચા જેવો પટ્ટો છે કહેવાય, તેનાથી આ ફાયરિંગ કરવામાં આવ્યું. ક્યાં ભાગે ઇન્જરી થઈ? એક હાથના ભાગે ઇન્જરી થઈ છે અને એક પડખાના ભાગે ઇન્જરી થઈ છે.